નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજની આ રાત સામાન્ય નથી. આ તે દહેલીજ છે જ્યાંથી કિસ્મત કરવટ લેવાની છે. કારણ કે મિત્રો, આજથી કર્મોના ન્યાયાધીશ, સમયના સ્વામી, દંડ અને કૃપા બંનેના દેવતા ભગવાન શનિદેવની દ્રષ્ટિ આ 12 રાશિઓમાંથી તે 5 રાશિના લોકો ઉપર સ્થિર થઈ રહી છે, જેની વર્ષોની પરીક્ષા હવે સમાપ્ત તરફ છે અને ભાગ્યનો દરવાજો ખોલવાનો છે. મિત્રો, અત્યાર સુધી જે લોકોએ છુપાછુપ સંઘર્ષ કર્યો, અપમાન સહન, મહેનત કરી, પરંતુ ફળ ઓછું મળ્યું, જેની રાતો ચિંતામાં અને દિવસ જવાબદારીઓમાં વીત્યા, તેમના પર હવે શનિદેવની એવી કૃપા વરસવાની છે જે જીવનની દિશા જ બદલી નાખશે અને ધન, સન્માન, સ્થિરતા અને મનની શાંતિ આ ચારેય સુખ એકસાથે મળવાના છે. કારણ કે મિત્રો, શનિ જ્યારે પ્રસન્ન થાય છે તો ખાલી હાથ નથી જવા દેતા, પરંતુ જીવનની નીંદ મજબૂત બનાવી દે છે અને આ કૃપા 1-2 વર્ષની નહીં પરંતુ લાંબા સમય સુધી અસર કરનારી છે. તેથી જે લોકો આ સમયે આ સંદેશ સાંભળી રહ્યા છે તે સમજી લો કે આ સંયોગ નથી, સંકેત છે. ઉપરવાળો મિત્રો તમને પહેલેથી જ સૂચના આપી રહ્યો છે કે તૈયાર થઈ જાઓ. અવસર, લાભ અને ઉન્નતિ તમારા દ્વાર પર દસ્તક આપવાના છે. ઘરની આર્થિક તંગી ધીમે ધીમે ખતમ થશે, અટકેલો પૈસો પાછો આવશે, મહેનતનું અસલી મૂલ્ય મળશે અને મિત્રો, જે લોકો નોકરીમાં છે તેમને પદ અને પ્રતિષ્ઠા મળશે. જ્યારે વેપારમાં છે તેમને અચાનક મોટા સોદા અને નવા રસ્તા મળશે અને જેનું મન લાંબા સમયથી પરેશાન હતું તેમને માનસિક રાહત મળશે. કારણ કે મિત્રો, શનિ માત્ર ધન જ નથી આપતા, સ્થિરતા પણ આપે છે. હવે મિત્રો, તમારા જીવનમાં બાર પડીને ઊભા થવાનો દોર ખતમ થશે અને ટકીને આગળ વધવાનો સમય શરૂ થશે. પરંતુ મિત્રો, યાદ રાખજો, શનિદેવ અનુશાસન અને સત્યને પસંદ કરે છે. તેથી મિત્રો, આ કૃપાને જાળવી સાચવવા માટે અહંકારથી દૂર રહેવું, ગેર રસ્તાઓથી બચવું અને જરૂરિયાતમંદની મદદ કરવી અત્યંત જરૂરી હશે. ત્યારે જ આ આશીર્વાદ લગાતાર ફળ આપશે. તો મિત્રો, આગળ વધતા પહેલા જે સાચા શ્રદ્ધાળુ છે તેઓ દિલથી એક વખત જય શનિદેવ અવશ્ય લખો અને મિત્રો, આ ઉર્જાને સ્વીકાર કરો. કારણ કે મિત્રો, શ્રદ્ધાથી જોડાયેલું મન જ કૃપાને આકર્ષિત કરે છે. અને હવે વાત તે ભાગ્યશાળી રાશિના લોકોની, જેની કિસ્મતનું તાળું ખોલવાનું છે. મિત્રો, આ તે રાશિઓ છે જેના પર શનિની દ્રષ્ટિ હવે દંડથી દયામાં બદલાઈ રહી છે અને જીવનમાં સંઘર્ષથી સફળતાનો અધ્યાય શરૂ થવાનો છે. તો મિત્રો, ધ્યાનથી સાંભળો, આ સમયે તમારી પહેચાન બદલી શકે છે, તમારી સ્થિતિ બદલી શકે છે અને આવનારા વર્ષોમાં તમને ત્યાં પહોંચાડી શકે છે જ્યાં પહોંચવાનું તમે માત્ર સપનું જોયું હતું. તેથી મિત્રો, આ સંદેશને અંત સુધી સાંભળો, તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે મિત્રો, આગલો દોર સામાન્ય નથી, ભાગ્ય નિર્માણનો દોર છે. તો મિત્રો, આપ સૌ ભલીભાંતિ જાણો છો કે સનાતન પરંપરામાં અસંખ્ય દિવ્ય શક્તિઓની ઉપાસના કરવામાં આવે છે અને આ જ મહાન દેવોમાં એક અત્યંત પ્રભાવશાળી નામ છે. ન્યાયના અધિપતિ, સમયના સ્વામી અને કર્મોનું લેખાજોખું રાખનાર ભગવાન શનિદેવનું. શનિ તે શક્તિ છે જે દેખાડો નહીં પરંતુ સત્યનો સાથ આપે છે, જે વ્યક્તિના પદ, ધન કે ચાલાકીથી નહીં પરંતુ તેના કર્મોથી નિર્ણય કરે છે. મિત્રો, શનિદેવને સૂર્યના પુત્ર અને ભાગ્યની દિશા બદલનાર ગ્રહ માનવામાં આવ્યા છે.
મિત્રો, આ તે જ દેવ છે જે જીવનની પરીક્ષા લઈને આત્માને પરિપક્વ બનાવે છે અને અંતે વ્યક્તિને ઊંચા આધ્યાત્મિક સ્તર પર સુધી પહોંચાડવાની ક્ષમતા રાખે છે. મિત્રો, ઘણા લોકો તેમના નામથી ભય અનુભવે છે, પરંતુ મિત્રો સત્ય આ છે કે શનિ ડર નહીં, સંતુલનનું પ્રતીક છે. તેઓ પ્રકૃતિના નિયમોને સ્થિર રાખે છે, ન્યાયને રોકે છે અને દરેક જીવનને તેના કર્મો અનુસાર પરિણામ આપે છે. જે વ્યક્તિ પર તેમની કૃપા દ્રષ્ટિ પડી જાય છે, તેના જીવનની ઉજળો સુજળવા લાગે છે, બાધાઓ હટવા લાગે છે અને રસ્તા સંયમ બનવા લાગે છે. પરંતુ મિત્રો, જે લોકો છલ, કપટ, સ્વાર્થ અને બીજાને હાનિ પહોંચાડવાના માર્ગ પર ચાલે છે, શનિ તેમને સમય આવતા એવો સબક શીખવાડે છે કે જીવનભર યાદ રહે છે. મિત્રો, હવે સમયનો પહેલો એક નવો મોડ લેવાનો છે, કારણ કે મિત્રો શનિદેવની વિશેષ અનુકૃપા આ 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો પર કેન્દ્રિત થવાની છે. મિત્રો, આ તે પળ છે જ્યારે વર્ષોની કઠણાઈઓ સમાપ્ત થઈને સ્થિર સફળતાની શરૂઆત કરવાની છે. મિત્રો, આ ચૂંટાયેલી રાશિઓ પર શનિ મહારાજ અત્યંત પ્રસન્ન થઈ ચૂક્યા છે અને હવે આના જીવનમાં અભાવ, ચિંતા અને રૂકાવટો ટકી નહીં શકે. દૈવીય સંસ્કરણના કારણે આના કાર્યોમાં ગતિ આવશે, નિર્ણય સાચા સિદ્ધ થશે અને મિત્રો મહેનત અનેક ગણું ફળ આપશે. મિત્રો, શનિદેવની આ વિશેષ કૃપાથી આના જીવનમાં સુખ, વૈભવ, સન્માન અને આત્મવિશ્વાસનો તેજ વધશે. જૂના કષ્ટ પાછળ છૂટશે, મનની ગભરામણ ખતમ થશે અને જીવન એક નવી દિશા પકડશે. અનેક પ્રકારના લાભ, અચાનક ધન લાભ, આગમન, કરિયરમાં ઉન્નતિ અને સમાજમાં પ્રતિષ્ઠા મળવાના સંકેત બની રહ્યા છે. મિત્રો, તો મિત્રો આ અસર એટલી શક્તિશાળી છે કે આના જીવનની કહાની જ બદલાઈ શકે છે અને જે સપના અત્યાર સુધી અધૂરા હતા તે સાકાર થવાના માર્ગ પર ચાલી પડશે. મિત્રો, આજે જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની અમે ચર્ચા કરી રહ્યા છીએ, તેમાં મિત્રો તે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે આ દોર સામાન્ય નથી, પરંતુ મિત્રો ભાગ્ય જાગરણનો સંકેત લઈને આવી રહ્યો છે. કારણ કે મિત્રો કર્મના સ્વામી ભગવાન શનિદેવની સીધી અનુકૃપા હવે તમારા જીવન માર્ગને પ્રકાશિત કરવાની છે. જે રૂકાવટો અત્યાર સુધી તમને ધીમું કરી રહી હતી તે એક એક કરીને હટશે અને પ્રગતિની રફતાર તેજ થવા લાગશે. મિત્રો, શનિની પ્રસન્નતાનો અર્થ છે સ્થાયી સફળતા. તેથી મિત્રો તમારા માન, સન્માન, સામાજિક છબી અને પહેચાનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ દેખાશે. લોકો તમારી વાતને મહત્વ આપશે, તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. જે અવસર પહેલા હાથમાંથી નીકળી જતા હતા તે હવે સ્વયં તમારી પાસે આવશે. કરિયર હોય કે વેપાર, નવી દિશાઓ ખુલશે અને સાચા સમયે સાચા લોકોનો સાથ મળશે. અધૂરા પડેલા કામ ગતિ પકડશે અને મિત્રો જે યોજનાઓને તમે લાંબા સમયથી શરૂ કરવા માંગતા હતા તેમાં આગળ વધવાનો સાહસ અને અનુકૂળ પરિસ્થિતિઓ બંને પ્રાપ્ત થશે. મિત્રો, શનિની વિશેષ કૃપાથી આર્થિક પક્ષ મજબૂત થશે, આવકના નવા સ્ત્રોત બનશે અને ધન સંચય કરવાના અવસર વધશે અને મિત્રો પરિવારમાં તાલમેલ સારો રહેશે.
ઘરનું વાતાવરણ સુખદ અને સહયોગપૂર્ણ રહેશે. વ્યાપારથી જોડાયેલા લોકોને વિસ્તાર, નવા ગ્રાહક અને લાભદાયક સમજૂતી મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે અને મિત્રો તમારી પહેચાન એક ભરોસાપાત્ર વ્યક્તિ તરીકે સ્થાપિત થશે. અને મિત્રો અચાનક ધનલાભ, અત્રપિત ધન આગમનના યોગ પણ નિર્મય થઈ રહ્યા છે, જે મિત્રો તમારી વિત્તીય સ્થિતિને સંતુલિત કરશે. જો મિત્રો તમે વાહન, સંપત્તિ કે કોઈ મોટા રોકાણથી યોજના બનાવી રહ્યા છો, તો મિત્રો સમય અનુકૂળ સંકેત આપી રહ્યો છે. સોચ સમજીને ઉઠાવેલું પગલું ભવિષ્ય માટે મજબૂત આધાર તૈયાર કરશે. મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે આ સમય ભાગ્યના નવા અધ્યાયના ઉદ્ઘાટન જેવો સંકેત આપી રહ્યો છે. કારણ કે મિત્રો ન્યાય અને કર્મના સ્વામી ભગવાન શનિદેવની અનુકૃપા હવે મિત્રો તમારા જીવન ક્ષેત્રમાં સક્રિય થવાની છે. ખૂબ જલ્દી કોઈ ઉત્સાહ વધારાની ખબર, અવસર તમારા દ્વાર સુધી પહોંચી શકે છે, જે લાંબા સમયથી કરવામાં આવી રહેલી મહેનતને સાર્થક બનાવી દેશે. મિત્રો અત્યાર સુધી જે પ્રયાસ ધીમા પરિણામ આપી રહ્યા હતા, તે તેજીથી ફળ આપવા લાગશે અને મિત્રો તમારા ધૈર્યનો અસલી મૂલ્ય સામે આવશે. મિત્રો શનિની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સ્થિર સુધારો દેખાશે. ખર્ચાઓ પર નિયંત્રણ વધશે અને કમાણીના નવા રસ્તા ખુલી શકે છે. જે કામ અટક કરીને ચાલી રહ્યા હતા, તે મિત્રો ગતિ પકડશે અને સાચું માર્ગદર્શન મળવાથી સફળતાની તરફ વધશે. મિત્રો અને પરિચિતો સાથે તાલમેલ સારો થશે, જેથી સહયોગ અને અવસર બંને મળશે. મિત્રો અવધિમાં તમને વિવિધ પ્રકારના લાભ, ખાસ કરીને વિત્તીય ઉન્નતિ અને ઉપલબ્ધિઓના સંકેત મળી રહ્યા છે. પરિવારનો સાથ મજબૂત રહેશે અને જીવનસાથી સમજદારી સહયોગ મળવાથી ઘણા નિર્ણય સરળ થઈ જશે. અને મિત્રો તમારી વાણીનો પ્રભાવ વધશે અને સંવાદ કૌશલ્યના કારણે કાર્ય સરળતાથી પૂરા થશે. શનિદેવની વિશેષ દ્રષ્ટિના કારણે ધનથી જોડાયેલી ચિંતાઓ ધીમે ધીમે ઓછી થશે અને મિત્રો જૂના અટકેલા કાર્ય પૂરા થવાના માર્ગ પર આવશે. અને મિત્રો વર્ષોથી વિલંબિત યોજનાઓ હવે જમીન પર ઉતરવા લાગશે, પ્રગતિ તરફ વધશે અને તમે તમારા લક્ષ્યની નજીક પહોંચતા દેખાશો. ઉન્નતિનો ગ્રાફ ઉપર જશે અને મહેનતનું પરિણામ સન્માન રૂપમાં પણ દેખાશે. મિત્રો આવનારો સમય તમને આગળ વધવા, પહેચાન બનાવવા અને ઉપલબ્ધિઓની નવી મિસાલ કાયમ કરવાનો મોકો આપશે. તેથી મિત્રો આત્મવિશ્વાસ જાળવી રાખો અને સકારાત્મક દિશામાં પગલાં વધારતા રહો. કારણ કે મિત્રો આ તબક્કો તમારા માટે સ્થાયી સફળતાની નીંદ રાખી શકે છે અને સચમાં આ અવધિ મિત્રો તમારા માટે અત્યંત અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. મિત્રો હવે જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે સમયની ચાલ હવે અનુકૂળ દિશામાં વળતી દેખાઈ રહી છે. કારણ કે મિત્રો કર્મફળના અધિપતિ ભગવાન શનિદેવની સકારાત્મક દ્રષ્ટિ તમારા જીવન ક્ષેત્રને
ઉર્જાવાન બનાવવા લાગી છે. મિત્રો, આવનારા દિવસોમાં એવો અવસર અથવા સંદેશ મળી શકે છે જે મનમાં નવી આશા જગાડશે અને આગળ વધવાની પ્રેરણા આપશે. અત્યાર સુધી જે પરિશ્રમ તમે છુપાછુપ કર્યો તેનું પ્રતિફળ મળવાનો દોર શરૂ થઈ શકે છે. અને મિત્રો, અધૂરા પડેલા કામ વ્યવસાયિક રીતે પૂરા થવા લાગશે. જે લોકો વેપારીથી જોડાયેલા છે તેમને સોદાઓમાં સુધારો, ગ્રાહકોનો વિશ્વાસ અને વિસ્તારના સંકેત મળી શકે છે. યોજનાઓ ગતિ પકડશે અને લાભની સંભાવનાઓ વધશે. આર્થિક પ્રવાહ પહેલા કરતાં સારો થઈ શકે છે અને મહેનતનું આનુપાતિક પરિણામ દેખાશે. મિત્રો, જીવનમાં સકારાત્મક ઘટનાઓની આવૃત્તિ વધશે જેથી ઉત્સાહ બની રહેશે. નોકરી કરનારાઓ માટે જવાબદારીઓ વધવા સાથે માન્યતા, પદોન્નતિ અથવા આવકમાં સુધારાના યોગ બની રહ્યા છે. મિત્રો, અને મિત્રો, જે લોકો નવા અવસરની તલાશમાં છે તેમને યોગ્ય દિશા મળી શકે છે. અને મિત્રો, અટકેલું ધન અથવા લાંબિત ભોગતના પાસું મળવાની સંભાવના બની છે જેથી વિત્તીય સંતુલન સુધરશે. કાર્યક્ષેત્રમાં જે અડચણો હતી તે ધીમે ધીમે ઓછી થઈ શકે છે. અને મિત્રો, કામ સુચારુ રૂપે આગળ વધી શકે છે. માનસિક રૂપે હળવાશ અને આત્મવિશ્વાસ વધશે જેથી નિર્ણય લેવાની ક્ષમતા સારી થશે. પારિવારિક વાતાવરણ સહયોગી રહી શકે છે અને જીવનમાં પણ સંતુલન બની રહેવાના યોગ છે. મિત્રો, આ તબક્કો તમને નવી શરૂઆત, નવી ઉપલબ્ધિઓ અને સ્થિર પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. તેથી મિત્રો, ધૈર્ય, અનુશાસન અને સાચી દિશામાં પ્રયાસ જારી રાખો. કારણ કે મિત્રો, પરિસ્થિતિઓ તમારા સમર્થનમાં ઊભી થઈ શકે છે. અને મિત્રો, આ સમય તમારા માટે રચનાત્મક બદલાવનો સંકેત આપી રહ્યો છે. મિત્રો, હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે પરિસ્થિતિઓ હવે સહયોગથી રૂખ અપનાવતી દેખાઈ રહી છે. કારણ કે મિત્રો, કર્મ અને પરિણામના નિયંતા ભગવાન શનિદેવની સકારાત્મક ઉર્જા તમારા પ્રયાસોને બળ આપવાની છે. મિત્રો, આવનારા સમયમાં આર્થિક પક્ષમાં સુધારાના સંકેત બની શકે છે. અને મિત્રો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ ગતિ તેજ થઈ શકે છે. અને જે લોકો વ્યવસાયથી જોડાયેલા છે તેમને વિસ્તાર, નવા સંપર્ક અને લાભપ્રદ અવસર મળી શકે છે જેથી મુનાફાની સંભાવનાઓ વધશે. નોકરી કરનારા લોકો માટે જવાબદારીઓ સાથે પહેચાન વધવા, પદમાં ઉન્નતિ અથવા આવકમાં સુધારાના યોગ બની શકે છે. કેટલાક લોકોને દૂર સ્થાન અથવા વિદેશી અવસરોથી જોડાયેલી સંભાવનાઓ પણ મળી શકે છે. જો મિત્રો, પ્રયાસ સાચી દિશામાં હોય, શનિની અનુકૃપાથી નિર્ણય ક્ષમતા મજબૂત થઈ શકે છે અને યોજનાઓ વ્યવસ્થિત રૂપે આગળ વધી શકે છે. વિત્તીય અવસર અલગ અલગ સ્ત્રોતથી ઉભરી શકે છે જેથી સંતુલન સારું થશે. પારિવારિક જીવનમાં સહયોગનું વાતાવરણ રહી શકે છે. અને મિત્રો, સંબંધોમાં સમજ વધવાથી સામંજસ્ય મજબૂત થશે. સંતાનથી જોડાયેલા મામલાઓમાં પણ મિત્રો સકારાત્મક સમાચાર અથવા પ્રગતિના સંકેત મળી શકે છે. અને મિત્રો, પ્રેમ સંબંધોમાં પરિપક્વતા અને ભરોસો વધી શકે છે. અટકેલા કાર્યક્રમોમાં પૂરા થવાની દિશામાં વધી શકે છે જેથી આત્મવિશ્વાસ મજબૂત થશે. જો મિત્રો તમે વાહન, સંપત્તિ અથવા
કોઈ મોટા રોકાણની યોજના બનાવી રહ્યા છો તો મિત્ર સોચ સમજીને ઉઠાવેલું પગલું સ્થિરતા આપી શકે છે. મિત્રો, આ તબક્કો તમને વ્યવસ્થિત ઉન્નતિ, ઉપલબ્ધિઓ અને સંતુલિત વિકાસ તરફ લઈ જનારો હોઈ શકે છે. તેથી નિરંતર પ્રયાસ, ધૈર્ય અને સાચા કર્મપથ જાળવી રાખવું જરૂરી રહેશે મિત્રો. કારણ કે મિત્રો, અનુકૂળ પરિસ્થિતિઓ તેમનો જ સાથ આપે છે જે તૈયારી સાથે આગળ વધે છે. અને આ અવધિ તમારા માટે મિત્રો રચનાત્મક પરિવર્તનનો આધાર બની શકે છે. મિત્રો, હવે જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કર્ક રાશિના લોકો માટે હાલત હવે સકારાત્મક દિશામાં બદલાતા દેખાઈ શકે છે. કારણ કે મિત્રો, કર્મફળના અધિપતિ ભગવાન શનિદેવની અનુકૃપા દ્રષ્ટિ તમારા પ્રયાસોને મજબૂતી આપવાનો સંકેત આપી રહી છે. નિકટ ભવિષ્યમાં કોઈ ઉત્સાહવર્ધક સમાચાર અથવા અવસર મળી શકે છે જે મનોબળ વધારે અને આગળ વધવાની પ્રેરણા આપે. અત્યાર સુધી કરવામાં આવેલી મહેનતનું પરિણામ ક્રમશઃ દેખાવા શરૂ થઈ શકે છે મિત્રો. અને અધૂરા કાર્ય વ્યવસ્થિત રીતે પૂરા થવાની દિશામાં વધી શકે છે. મિત્રો, આર્થિક સ્થિતિમાં સંતુલિત સુધારાના સંકેત બને છે જેથી યોજનાઓને આગળ વધવાનું સરળ થઈ શકે છે. મિત્રો અને પરિચિતોમાંથી સહયોગ વધી શકે છે અને નેટવર્કિંગ અથવા અવસર ખુલી શકે છે. આ અવધિમાં મિત્રો વિવિધ પ્રકારના લાભ, ખાસ કરીને વ્યવસાયિક ઉપલબ્ધિઓથી જોડાયેલા સંકેત મળી શકે છે. પારિવારિક વાતાવરણ સહયોગથી રહેવાની સંભાવના છે અને જીવનસાથી સમર્થન મળવાથી નિર્ણય લેવું સરળ થઈ શકે છે. સંવેદનશીલમાં મધુરતા અને સ્પષ્ટતાથી કામ બની શકે છે અને વાતચીતના માધ્યમથી ઘણા અટકેલા મામલા સુલઝી શકે છે મિત્રો. ધનથી સંબંધિત ચિંતાઓમાં ધીમે ધીમે ઘટાડો આવી શકે છે. જો મિત્રો તમે યોજનાબદ્ધ રીતે આગળ વધો, લાંબા સમયથી લંબિત કાર્ય પ્રગતિ કરી શકે છે જેથી આત્મવિશ્વાસ મજબૂત થશે. ઉન્નતિની રફતાર સ્થિર રૂપે વધી શકે છે અને તમે મિત્રો તમારા લક્ષ્યોની નજીક પહોંચી શકો છો. પ્રયાસોની નિરંતરથી પહેચાન અને ભરોસો વધશે. મિત્રો, આ તબક્કો તમને સંતુલિત વિકાસ, ઉપલબ્ધિઓ અને માનસિક સંતુલન તરફ લઈ જનારો હોઈ શકે છે. તેથી ધૈર્ય, અનુશાસન અને સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખો મિત્રો. કારણ કે મિત્રો, અનુકૂળ પરિસ્થિતિઓ તેમનો જ સાથ આપે છે જે કર્મપથ પર ટકે રહે છે. અને આ સમય મિત્રો તમારા માટે રચનાત્મક પરિવર્તનનો આધાર બની શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.